આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કવાવરૂ જગ્યા છે ખેતરની બાજુમાં, ત્યાં અંદરનો રસ્તો છે, ત્યાં એક સ્નેહાબેન હિતેશભાઈ અસોડિયા 33 વર્ષની ઉંમરના બેન છે. એમને રાત્રિ દરમિયાન કોઈપણ સમયે હત્યા કરીને માથાના ભાગે, મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને એમનું મૃત્યુ નિપજાવેલ છે અજાણ્યા ઇસમે. એ બાબતની ફરિયાદ લેવાની ચાલુ છે. ઇન્ક્વેસ્ટ પંચનામું તેમજ આગળની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, કોઈ ઘરનું જે કકળાશ હોવાની વાત છે કે કોઈ પ્રાથમિક અંદાજે ના, હાલમાં કોઈ કારણ ખબર નથી પડ્યું, પણ એની તપાસ ઊંડાણપૂર્વક થશે. એ રાત્રે 7:30-8 વાગ્યાના સુમારે નીકળેલા અને ત્યારબાદ સવારે ઘરે નહોતા આવ્યા અને પછી આજે સવારે માહિતી મળી છે, લાશ મળી છે. ઘરે સાંજે નીકળેલા પાણીપુરી ખાવાનું કહીને પતિને નીકળેલા, ત્યારબાદ એમનું સવારે મૃત્યુ થયેલ છે અને અહીંયા લાશ મળી આવે છે. સાહેબ, બીજા કોઈ ઈજાના નિશાન છે? ના, બીજો કોઈ અત્યારે એમની માથાના મોઢાના ભાગે ને માથાના ભાગે પાછળના ભાગે થવાના કારણે થયેલ છે. સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું કંઈ સામે આવ્યું છે કે અહીંયા જ હત્યા કરવામાં આવી છે કે હત્યા કર્યા બાદ? હાલના સંજોગો જોતા અહીંયા સ્થળ પર જ હત્યા થયેલ છે એવું માની શકાય.